ભાગવત કથા ભગવાનનો પરિચય કરાવે છે પૂજ્ય રમેશભાઈ ઓઝા। નાની ભાખર ખાતે ચાલતી ભાગવત કથાનું સમાપન કરાયું। શ્રીમદ ભાગવત ગીતા જીવનમાં આપણને ભગવાનનો પરિચય કરાવે છે, તેમ ડીસાના નાની ભાખર ખાતે ચાલતી રહેલી શ્રીમદ ભાગવત કથામાં અંતિમ દિવસે વ્યાસપીઠ પર પૂજ્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું। ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલ ભાખરની પર્વતમાળામાં બિરાજમાન શ્રદ્ધેય શ્રી ઈશ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત શ્રીએ 1008 રઘુનાથ ગિરિજી મહારાજ તેમજ ચાતુર્માસી બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી ખુશાલ ભારતીની મહારાજ અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। આ ધર્મોત્સવમાં કથાના યજમાન તરીકે ડીસરા પીએન માળી પરિવાર લાભાર્થી બન્યો છે। તે ધર્મોત્સવમાં દેશ વિદેશમાં મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો પધારેલા છે। ભાગવત કથાના અંતિમ દિવસે રૂક્ષ્મણી વિવાહ કાર્યક્રમ યોજાયો, જેથી કથા મંડળ ખીચોખીચ ભરાઈ જવા પામ્યું। કથાના અંતિમ દિવસે રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે ભગવાન બધાને મળે પણ પરિચય હોતો નથી। આપણને અનેક લોકો મળે પણ બધા જોડે પરિચય હોતો નથી, તેથી હાય હેલ્લો થતું નથી। તેમ ભગવાન સાથે પણ પરિચય ન હોવાથી આપણને જય શ્રી કૃષ્ણ થતું નથી। પણ શ્રીમદ ભાગવત એ આપણને ભગવાનનો પરિચય કરાવે છે। આ મહોત્સવમાં ચાલી રહેલા 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞમાં હજારો લોકો દર્શન અને પ્રદક્ષિણા કરી અને ધન્યતા અનુભવે છે। બ્યુરો રિપોર્ટ ભરત હકડી, સમરસ।